ભલે લોકો કમેન્ટ કરશે આમને તેમ, હું તમને ચેલેન્જ ઠોકીને કહું બાપુ કોઈ જગ્યા જોઈ નહીં અને જોવાના બી નથી. તમને કેટલા વર્ષથી કરો છો આ ભજીયા કેટલા વર્ષ 65 વર્ષથી. પહેલા તો આપણા સબસ્ક્રાઇબરને ગરમ ગરમ ડાયરેક્ટ લઈ લીધું છે હમ. અને આપણો 500 ગ્રામનો ઓર્ડર બને છે. નમસ્કાર દોસ્તો, કેવું છો? મજામાં? હું છું આપનો દોસ્ત કમલેશથી મોરબી. ભાઈ આજે એક સ્ટ્રીટ ફૂડનો એવો વિડીયો કે જે મને ખૂબ ગમતો અને તમને ખબર છે કે કમલેશ મોદી જ્યાં હોય ત્યાં કંઈક ડિફરન્ટ હોય ને કંઈક અલગ જ હોય. આજે અમદાવાદની અંદર તમે આજ સુધીમાં ક્યારેય આ વિડીયો પણ નહીં જોયો હોય અને તમને પણ નહીં ખબર, આજુબાજુના એરિયામાં પણ થોડાક લોકોને ખબર હશે. આજે એક બટાકાવાળા બની રહ્યા છે અને એ કાકા છે ને આપણે બોલીએ તો સાંભળતા પણ બહુ ઓછું સાંભળે છે અને કાકા કંઈક ડિફરન્ટ રીતના બનાવે છે. દીપુભાઈ કીધું કે સાચી વાત છે દીપુભાઈ, આજુબાજુ કોઈને ના ખબર હોય. આજુબાજુમાં ફક્ત હું તો કહું આ છે ને જે દુધેસર એરિયામાં માંડ 5,000 લોકો ઓળખતા હશે કાકાને. બાકી કાકાને કોઈ નહીં ઓળખતું હોય. કારણ આના જેવા ભજીયા બાપુ કેમ મળી જાય નહીં હોય. હું તમને કહું કાકાનો કામકાજ કેવું ખબર, 3 થી 4 કિલો ભજીયા બનાવે છે આ લોકોના એરિયામાં જ. પણ હું તો ભાઈ અહીંયા બહુ વર્ષોથી આવું છું. 1.5-2 મહિને એકવાર આવતો ને આરામથી ભજીયા ખાઉં, 30 રૂપિયાને લઉં, આરામથી ખાઈને જતો રહું. હા, આજે અમે છે ને જો ભજીયા કઈ કાકા આવી રીતના બનાવે ને ઓલા આવી રીતે બનાવે ને કાકાને શું થોડું હમણાં વધી ગઈ ને 79-80 વર્ષ થયા તો થોડું હમણાં ઓછું. શું નામ એમનું? એમનું નામ પ્રતાપભાઈ છે, ચાંદલોડિયામાં રહે કાકા. પ્રતાપભાઈ કેટલા ટાઈમથી કરો આ? કેટલા વર્ષ થયા કોના તમને? કેટલા વર્ષથી કરો છો આ ભજીયા કેટલા વર્ષ? 65 વર્ષથી. પહેલેથી 65 વર્ષથી ભજીયા જ બનાવો? ફાધર બનાવતા હતા. હા, ખાલી એક જ ભજીયા, બીજું કઈ નહીં બનાવવાનું? હા, ભજીયા એક જ બનાવવાના? એક જ. હા ભાઈ કાકા જો આવી ઉંમરમાં આમની પાસે શીખવાનું એ છે કે લોકો હારી જાય છે ને કે ભાઈ હવે મારાથી નહીં થતું, મારાથી હાથમાં પ્રોબ્લેમ છે, પગમાં પ્રોબ્લેમ છે. કાકાએ ને ભજીયા એમના મનથી આમ ટાઈમ નીકળે એના માટે બનાવે. બાકી કાકાના છોકરા બોકરા બાકી આમ સુખી વેલ સેટ. એટલે કીધું ને કે ઘણા લોકોને હાથ પગ હોવા છતાં લોકો હારી જતા હોય છે. હા, કાકા છે ચાંદલોડીમાં રહે છે, ભજીયા બનાવે 5 વાગે જતા રહે પાછા. હે, કેટલા વાગે આવવાનું? હા, સવારે 9:30-10 વાગે આવે છે, 5-5:30 સુધી રહે કાકા બસ. હા, અને આ ભજીયા અત્યારે મસ્ત બની રહ્યા છે અને ભાઈ તમને જોઈને ખાવાનું મન થઈ જાય ને. અમને પણ આવું બધું મન થતું હોય કે ભાઈ આવું ક્યારેક ખાવા જઈએ, આવું અલગ અલગ જઈએ. આની સાથે ડુંગળી ચટણી શું આપે? ખાલી ઓનલી ફોર ડુંગળી, બીજું કઈ જ નહીં. ઓનલી ફોર ડુંગળી. પણ તમે એમને ભજીયા તમને સારા લાગશે. ડુંગળી નહીં હોય કોઈ વિડીયો નહીં બનાવ્યો? વિડીયો હું હવે આ તો હું તમને કહું છું. બાકી અમદાવાદના 1,000 બ્લોગર હશે ને એ લોકોને આવી જગ્યા કોઈ જિંદગીમાં ના મળે. હા, જો અને તમે અત્યાર સુધીમાં ભજીયા જોયા હશે તો આપણા ગોળ ગોળ જોયા હશે, પણ આમાં કોઈ આકાર જ નથી. કોઈ આકાર નહીં, આકાર વગરના ભજીયા સમજી લો. પણ ટેસ્ટમાં તમને કહું બાકી આમ પહેલા તો આપણા સબસ્ક્રાઇબરને ગરમ ગરમ ડાયરેક્ટ લઈ લીધું છે અને આપણો 500 ગ્રામનો ઓર્ડર બને છે. તમે નહીં કહેતા કે આખા અમદાવાદના આખા ગુજરાતમાં ના મળે. આ મળે, સારા મળે, પણ આના કરતા એ બધા હોય હજી તો. આપણે જ્યાં સુધી સારામાં સારું ના હોય, કોઈ નંબર 1 ના હોય સમજી લો. હા, એટલે હું તમને નંબર 1 તો કદી કોઈનું કિતાબ જ નહીં આપું. દીપુભાઈ આની અંદર તજ, લવિંગ, લીલા મરચા, મસ્તીનો ખાશો સ્વીટ ને પછી મસાલો. તમે હોઠ ઉપર થોડા તેવા પછી તીખા લાગશે. તમે ખાઈ લીધા પછી તમને ખટ મીઠા અને તીખા બધું ત્રણે ટેસ્ટ મળશે તમને. આવા વરસાદની અંદર અને એમાં દાદાના ગરમા ગરમ ભજીયા જે આજ મળી ગયા. હું તો તમને બધા વ્યુઅર્સને કહીશ કે જો અમદાવાદની અંદર આવવા માંગતા તો કેવી રીતે આવશો ભાઈ? આ દુધેશ્વર છે, દુધેશ્વરથી આવો ને તો કલ્પના એસ્ટેટ છે, કલ્પના એસ્ટેટની બાજુમાં એમજી એસ્ટેટ છે, એની અંદર છે. અને આ ભજીયા એક હિડન ભજીયા છે કે જે અમદાવાદની અંદર આવા ભજીયા મળી રહ્યા છે. અમે તમારા માટે લઈને આવ્યા છે. તમારે ખાલી શેર અને ફોલો કરવાનું છે જેથી કરીને અમે અમારાથી જેટલા પણ બને એટલા મસ્ત નવા નવા વિડીયો બનાવીએ. અને કેટલાય લોકો કહેતા હોય કે દીપુભાઈ કહે જોરદાર. ભાઈ હું 35 વર્ષથી રખડું છું અમદાવાદમાં, એટલે દેશી ભાષામાં કહું રખડું એટલે મારા કામથી ફરતો હોઉં છું. ઉઘરાણી માટે કહી દો ને. ઉઘરાણીને મારા ધંધા માટે ફરતો હોઉં છું. એટલે હું એને એક જગ્યાએ 50 વાર જમું ને નાસ્તો કર્યો ને પછી જ હું વિડીયો બનાવું, બાકી એમને ના બનાવું. અને ખાવાના શોખીન છે બાકી ભાઈ કે સાહેબ બંને જાડીઓ નીકળી પડે, પેટ જોવો તરબૂચ જેવા ના અંતે. ભાઈ મેં તો 2 વાર ઓપરેશન કરાવ્યું છે, 3જી વાર ફરીથી કરાવવાનું, એટલે મારી ચિંતા ના કરો તમે. હા, અને ભાઈ ખાવાના શોખીન છે, અમને ખાવા પ્રત્યે પ્રેમ છે. તમે અમારી ચિંતા કરો છો, અમને પણ ખૂબ ગમે છે. અને કાકાના ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે હરિહર ચાલુ કરશું. ભાઈ અમે પાછા આવી ગયા છે બટાકાવાળા લઈને. ભાઈ જોઈ લ્યો આ હા ડીશ જોરદાર દીપુભાઈ બનાવ્યા છે. અને આ 500 ગ્રામ લીધા છે જેની કિંમત છે 300 રૂપિયાના કિલો, 150 રૂપિયાના 500 ગ્રામ. એમનો કોઈ આનો આકાર નથી. આપણે ગોળ ગોળ હોય તો એમનો કહેવાનો મતલબ એ કે મસાલો અંદર છે ને એ બીજી વાર તળવા દઈએ ને એમને કેમ મજા નહીં આવે તમને. હા, કારણ કે 65 વર્ષના અનુભવથી એમને બનાવ્યા છે. જો કાકાની ઉંમર 80 વર્ષ છે પણ 65 વર્ષથી ભજીયા બનાવે. દીપુભાઈ આ કેટલા વર્ષોથી આ તમે જગ્યા કેમ બતાવી નહીં? આટલા વર્ષ થઈ ગયા. કમલેશભાઈ મારી ફેવરેટ જગ્યા છે. આવી તો ફેવરેટ જગ્યા મારી બહુ છે. આપણે શું ટાઈમ અભાવના લીધે બતાવી ના ગયા,
પણ અત્યારે આપણે એવું લાગ્યું કે આ બાજુથી નીકળ્યા જ મેં તમને કીધું ચલો તમને એક એવી જગ્યા બતાવું ને આજ સુધીમાં ભલે લોકો કમેન્ટ કરશે આમને તેમ હું તમને ચેલેન્જ ઠોકીને કહું બાપુ કોઈએ જગ્યા જોઈ નહીં અને જોવાના બી નથી. યસ, કારણ કે અમે એવા ફૂડી છે સાહેબ, અમે ખાવાના શોખીન છે. અમે ફૂડને છે ને ટેસ્ટને માણતા હોય છે, એને સ્વાદને માણતા હોય, એની રેસીપીને માણતા હોય ને એ ભાઈ વર્ષોથી એક જ વસ્તુ કામ કરતા. એટલે તમે જો એ લોકોની ખવડાવવાની જે પ્રેમ ભાવના, આ હા હા મજા કરાવી દીધી, જોરદાર મજા આવી ગઈ. અને કાકા ઓછું સાંભળે છે પણ તમે માનશો નહીં, કાકા સાંભળવા ન છતાં પણ જે ખાવાનું બનાવે છે કે જે સાંભળવાળા નહીં બનાવી. અરે કાકા જેવું તો કામકાજ કોઈનું નહીં બાપુ. હા, આવી જાઓ, આવી વસ્તુ ખાવા માટે ખાસ ફોલો કરી નાખજો. અમે તમારા માટે આવા વિડીયો જોરદાર લઈને આવીએ છીએ.